94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજની વાર્તા છે જલ્પા અને જયંતની. પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ. વાત માટે થોડા વર્ષો પહેલાં ડોક્યું કરવું પડશે. 1994 અમદાવાદ શહેરની થોડી ગરમ બપોર. હવામાં હમણાં ખીલેલા ફૂલોની સુગંધ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની એમજી સાયન્સ કોલેજ. પરીક્ષા છે બીએસસી સેકન્ડ યરની ફાઇનલ એક્ઝામ્સ. સ્વાભાવિક રીતે જ ટેન્શન ને ઉચાટનો માહોલ છે. કોઈ ચોપડીમાં માથું નાખીને ડૂબી ગયું છે. જીવન મરણનો સવાલ હોય એમ કોઈ સ્ટુડન્ટના મોં પર દેખાઈ રહ્યું છે. કોઈ સ્ટુડન્ટ્સ ગ્રુપમાં ડિફિકલ્ટીઝ સોલ્વ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે પરીક્ષાની ચોપડીઓને બદલે આજુબાજુ ધ્યાન આપી રહી છે જલ્પા, આપણી આજની લવ સ્ટોરીની હિરોઈન. એની નજર કોઈને શોધી રહી છે. 11 વાગ્યાની એક્ઝામ છે. 11:15 થઈ ચૂક્યા છે ને એક્ઝામ માટેનો ફર્સ્ટ બેલ વાગી ચૂક્યો છે. ત્યાં જ વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કરી રહી છું જયંત અને જલ્પાની વાત. પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ. જલ્પા હજુ ક્લાસમાં જવા પગ ઉપાડી જ રહી છે ત્યાં ઉતાવળી ચાલે સામેથી જયંત આવતો દેખાય છે. એના હાથમાં કાગળિયા છે કંઈક. દૂરથી જોઈ રહી છે જલ્પા એના જયંતને. વિશ્વાસ હતો આવશે જ, ગમે તે રીતે. જયંત વિશ્વાસ મૂકી શકાય એવો એજ તો હતો. 1-1.5 વર્ષ પહેલાં શરૂમાં મળી ત્યારે ખ્યાલ નહોતો કે સામાન્ય હાય હલ્લોથી શરૂ થયેલી વાત આટલી આગળ વધી જશે. જલ્પાની બહેનપણીની સોસાયટીમાં જયંતનું ઘર. સ્વાભાવિક છે, 17-18 વર્ષની ઉંમર હોય એટલે છોકરીને મન સૌથી અગત્યની વ્યક્તિ પોતાની બહેનપણી હોય. પણ જલ્પાએ તો બહેનપણીની જગ્યાએ એના પાડોશીને જ સૌથી અગત્યની વ્યક્તિ બનાવી દીધો. 12થના ટ્યુશન ક્લાસમાં આવતા જતા જયંતનું અચાનક સાથે થઈ જવું, રસ્તો ક્રોસ કરતા મળી જવું, એક જ રૂટ પર અવારનવાર દેખાવું. 18 વર્ષની મુગ્ધ ઉંમરે જલ્પાને લાગતું હતું ખરું કે કંઈક ખાસ ઘટના આકાર લઈ રહી છે ને જયંત તો આ ઘટનાનો આકાર, કદ, રંગ, રૂપ બધું જાણતો હતો જાણે. 12th પછી જલ્પાએ એડમિશન લીધું એમજી સાયન્સમાં ને અચાનક રસ્તામાં જયંત મળી જતો કોલેજ જતી વખતે. એકવાર લિફ્ટ આપી, 2 વાર લિફ્ટ આપી ને કોલેજ ઉતરવાને બદલે વધુ ને વધુ દિલમાં ઉતરતી ગઈ જલ્પા. કેન્ટીન, એમજી સાયન્સના વૃક્ષોની વચ્ચે, ધૂળવાળા ફાર્મસીના કોલેજ તરફ જવાના રસ્તે વધુ ને વધુ મળવાનું થતું ગયું ને પ્રેમમાં પડી જ જવાયું જલ્પાથી. પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ વાર્તા હું આરતી કરી છું વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. અને આજની વાર્તા મને મોકલી છે જલ્પા અને જયંતે. વાર્તા કહું આગળ. જલ્પાને ગમી ગઈ જયંતની ડિસન્સી, ઠરેલ સ્વભાવ ને સમજ શક્તિ. ને જયંતને શું ગમ્યું જલ્પામાં? તો કે સિમ્પ્લિસિટી. સપનામાં હોય ને વિચારેલી હોય એ આ જ હોઈ શકે છોકરી. સીધી સાદી પ્રેમાળ છોકરી. પ્રદેશોનું અંતર ઓગળી રહ્યું હતું ધીરે ધીરે. પણ એ તો જયંત ને જલ્પા વચ્ચે. ને આ બાજુ ઘરવાળાઓને શંકા જવા માંડેલી ને કહે છે ને કે પ્રેમને આગ છુપાવ્યા છુપતા નથી. જલ્પાના ઘરે ખબર પડી જ ગયેલી. પપ્પા જોઈ ગયેલા એકવાર જલ્પાને જયંત સાથે. પપ્પાએ બેસાડી જલ્પાને સામે. જ્યારે જલ્પાએ કહ્યું ત્યારે પહેલાં તો ભભૂકી ઉઠ્યા. બંગાળી છોકરો ને આપણે ગુજરાતી, ક્યાં મેળ બેસે? સમજાવી જોઈ, કોઈ સંબંધ નહીં રાખે, તારા ઘરે પાણી પણ નહીં પીવે. બીવડાવી જોઈ, નોનવેજ ખાવું પડશે તારે. પણ પ્રેમમાં પડેલ વ્યક્તિ બેધડક જવાબો આપતી તો થઈ જ જાય છે. સાચા ખોટા ગમે તેવા પણ બેધડક. જયંતને જલ્પાની ગેરહાજરીમાં બોલાવીને ખખડાવ્યો. જલ્પા પાસે જબરજસ્તી કહેવડાવ્યું, હું તમને પ્રેમ કરતી નથી. મા બાપની વાતે કદાચ વાજબી હતી. દીકરીથી 7 વર્ષ મોટો ને પાછો બંગાળી છોકરો, શું થાય દીકરીનું? પણ દીકરી ઊંધે કાંધ પ્રેમમાં પડી ચૂકેલી જયંતના. જયંતને જલ્પાની વાત હું આરતી કરી રહી છું 94.3 માય એફએમ પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ. કાઇનેટિક હોર્નની નિશાની કહો કે કોડવર્ડ રાખેલો બંને. જયંત આસપાસ જ છે એવો સુખદ અહેસાસ થાય જલ્પાને જે સમયે જયંતના કાઇનેટિકનું હોર્ન સાંભળે. જલ્પા કોલેજમાં હતી ને જયંત ઓફિસે જતા ને આવતા હોર્ન વગાડીને પસાર થાય કે જલ્પાનું શરીર જાણે ખેંચાયેલી પણછ જેવું બની જાય. અહીં જ છે, આજુબાજુ જ છે જયંત.
જલ્પાના જીવનનો, દિમાગનો, ભવિષ્યનો સંપૂર્ણ કબજો લઈ લીધેલો જયંતે જાણે. જયંત સિવાય કશો વિચાર જ નહોતો આવતો. ચોપડીના પાને પાને જયંતનું નામ વંચાતું જાણે. નોટબુકના તમામ કાગળો પર જયંત જલ્પા લખવાની ઈચ્છા થઈ આવતી જાણે. એની સાથે ખુલ્લા આકાશ નીચે આડા પડીને તારા ગણવાની ઈચ્છા થઈ આવતી. ને એવામાં આવ્યો જલ્પાનો જન્મદિવસ. જયંતે જલ્પાને બર્થડે કાર્ડ આપ્યો. ટુ જલ્પા બિસ્વાસ. લગ્ન પહેલા જ આ સરનેમ. પણ એ જ ભવિષ્ય તો ઝંખતા હતા જલ્પાને જયંત. ઘરમાંથી સખત વિરોધ, નાકાબંધીને જાપતા રાખવામાં આવતા હતા. એકલી જલ્પા ક્યાંય જવાને માટે સ્વતંત્ર નહોતી, જરાય નહીં. એવામાં એક દિવસ જલ્પાના હાથમાં વ્હીકલ આવ્યું. મોબાઈલ તો હતા નહીં એ વખતે. જલ્પા ક્યાં શોધે જયંતને? બસ દિલથી પ્રાર્થના કરેલી કે રસ્તામાં મળી જાય. ને ખરેખર ક્રોસિંગ પર ક્રોસ થયા જલ્પાને જયંત. પ્રેમની નિશાનીઓ એક પછી એક મળતી જતી હતી, પણ એક થવાનું ક્યાંય દેખાતું નહોતું. એમજી સાયન્સ કોલેજની આસપાસના રસ્તાઓ જો બોલી શકતા હોત તો કહેત. ક્ષણે ક્ષણનો હિસાબ આપત જયંત જલ્પાની પ્રેમ કથા, પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમનો. વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, 94.3 માય FM પર. લેન્ડલાઇન એકમાત્ર સહારો હતો એ સમયના પ્રેમીઓ પાસે. ને ઓફકોર્સ મેસેન્જર જેવા મિત્રો તો ખરા જ. વોટ્સએપને BBM વાપરનાર યંગસ્ટર્સ તો કદાચ સમજી જ ન શકે આ સિચ્યુએશનને. કઝિન સાથે ફિલ્મ જોવા ગયેલી જલ્પા પાસેથી મૂવીનો ટાઈમ જાણીને એ જ મૂવીની ટિકિટ લઈ બાજુમાં બેસી જ્યુરેસિક પાર્ક જોતો જયંત જલ્પાને ચોંકાવી દેતો. તો સાથોસાથ પોતાના પ્રેમના મક્કમ ઈરાદા પણ જણાવી દેતો. એણે ક્યારેય જલ્પાને ખોટા સપના ન દેખાડ્યા, ખોટા કેફમાં ન રાખી. ઉલટાનું આ રિલેશનશીપને લીધે શું શું થઈ શકે ને બંનેએ શું શું કરવું જોઈએ એ જયંત કહેતો. ને જલ્પાના ઘરમાં આટલો સખત જાપતો હતો તો જયંતના ઘેર હાય હાય, એકનો એક દીકરો છે, નાત બાર, ને એ પણ પાછી ગુજરાતી છોકરી. શક્ય જ નથી. પત્યું. બંગાળી હોય કે ગુજરાતી, બંને પરિવારનો જવાબ સરખો જ હતો. કાશ એ વખતે સમજાઈ ગયું હોત કે મન મળવા જોઈએ, વિચારો મળવા જોઈએ. પ્રદેશ, સ્થળ ને ભાષા તો આપોઆપ મેળ પાડી લેશે પોતાનો. હવે શું કરવું જોઈએ ને શું થવું જોઈએ એના માટે થોડી રાહ જોઈએ. વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી. જીઓ દિલ સે. વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી ને આજની વાર્તા છે જયંત અને જલ્પાની. પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ. એક્ઝામનો બીજો અને ફાઇનલ બેલ વાગ્યો. એક્ઝામ હોલની બહાર હવે ઓછા સ્ટુડન્ટ્સ છે ને જયંત ઉતાવળે જલ્પા પાસે પહોંચી રહ્યો છે. એના હાથમાં કાગળો છે, લીગલ પેપર્સ. આવીને એક જ સવાલ પૂછ્યો છે, તૈયાર છે ને લગ્ન માટે? આગલા દિવસે જ જલ્પાના પપ્પાએ ચાલુ એક્ઝામે બદલી નાખેલા મકાન પાસે કાઇનેટિક લઈને નીકળેલા જયંતે ઈશારાથી કાગળ બતાવેલો. જલ્પા એજ પ્રૂફ લઈ જવાની છે સાથે એવું સમજેલી ને સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ લાવેલી પણ ખરી. 18 વર્ષ ઉપર થોડા મહિના. પણ એક્ઝામ પહેલાં લગ્નનું નક્કી કરી નાખવું પડશે એ પણ 5 જ મિનિટમાં એવો ખ્યાલ નહોતો જલ્પાને. એણે ઊંડો શ્વાસ લીધો, ટટ્ટાર થઈ ને પછી આંખમાં આંખ નાખીને બોલી, તૈયાર છું. સેકન્ડ યર BScની ફાઇનલ એક્ઝામ પહેલાં એમજી સાયન્સની કોલેજ કોરિડોરમાં ઊભા રહીને એપ્રિલ 1994માં લીગલ પેપર્સ પર સહી કરી એ જ લગ્ન જયંત અને જલ્પાના. 11 વાગ્યા. જલ્પાને અંદર જવાનો સમય થયો. થોડી વહેલી બહાર આવજે એક્ઝામ પછી કહીને જયંત છૂટો પડ્યો. અને એ એક્ઝામમાં જલ્પાએ શું લખ્યું તો એ જાણે, પણ જયંત સાથે જલ્પાનું મેરેજ સર્ટિફિકેટ લખાઈ ગયેલું. ભવિષ્ય જોડાઈ ગયેલું જલ્પાને જયંતનું. ને હવે અઘરો પ્રશ્ન દરેક જણ વિચારે, શું કરશું? પ્રેમ એટલે કે પૂર્વ પશ્ચિમ વાર્તા હું આરતી કહી રહી છું 94.3 માય FM પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. સામાન્ય રીતે જેવું થતું આવ્યું છે એવું જ થયું. લગ્ન પછી જલ્પા એના ઘેર ને જયંત એના ઘેર. એપ્રિલ 1994માં થયેલા લગ્ન ક્યારે જાહેર થશે, ક્યારે ઘરવાળા સ્વીકારશે એનું ભવિષ્ય જ નહોતું કોઈ. ને જલ્પાના ઘરે તો એમ જ માનતા હતા કે જલ્પા માની ગઈ ને ભૂલી ગઈ એ બંગાળી છોકરાને. સ્વાભાવિક ક્રમમાં જ જલ્પા માટે છોકરાઓ શોધવાનું ને જોવાનું શરૂ થયું. મૂંઝાઈ ગઈ જલ્પા. સતત જ્યાં જયંતનો અહેસાસ હોય, શ્વાસ જેટલો સહજ બની ગયો હોય ને ત્યારે કોઈ બીજો છોકરો.
ગમે તેમ કરીને જયંતને સંદેશો પહોંચાડ્યો ને નક્કી થઈ ગયો હવે ભાગી જવાનો ને ઘરે જણાવી દેવાનો પ્લાન. ને ડિસેમ્બરનો એક દિવસ નક્કી કરીને પૂર્વ પશ્ચિમના પ્રેમીઓએ ઘર છોડી દીધું. ફોન કરીને ઘરે જણાવી દઈશું એવું ફિલ્મી ઢબે માનીએ લીધું. પણ જલ્પાએ ઘરે ફોન કર્યો ત્યારે ધારણાથી વિરુદ્ધ પપ્પાએ ફોન ઉપાડ્યો. તત પપ્પા થતી જલ્પાએ મેં લગ્ન કરી લીધા છે, ઘરે નહીં આવું એવું કહેવાને બદલે લ્યુના બગડ્યું છે, મોડી આવીશ એવું કહેલું. ને જયંતે એના ઘરે લગ્નના સમાચાર આપવા ફોન કર્યો ત્યારે ત્યાં પણ મમ્મીને બદલે બહેને ફોન ઉપાડ્યો અને આડીઅવળી વાત કરીને જયંતે પણ ફોન મૂકી દીધો. અંતે બંનેએ એકબીજાને ઘરે ફોન કરીને ન્યૂઝ બ્રેક કર્યા. પછી પ્રેમમાં તાકાત એટલી છે કે વિરોધોને ઓગાળી નાખે, સરહદોને ભૂંસી નાખે. ને પ્રેમમાં એટલી તાકાત એ છે જે 18 વર્ષની છોકરીને પોતે જે કરી રહી છે, જેના ભરોસે કરી રહી છે એ સાચું છે એમ પણ લગાડે. વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી. એવું કયું બળ હતું જે જલ્પાને પ્રેરતું રહ્યું નિર્ણય લેવામાં? એવી કઈ તાકાત હતી જયંતના નિર્ણયમાં? માત્ર પ્રેમની તાકાત. માતા પિતાના સતત ડરને પ્રેમ કઈ રીતે હંફાવી ગયો? કલ્ચરના ભેદને ઓળંગવામાં પ્રેમે કેટલી મદદ કરેલી? મેં પૂછ્યું જલ્પાને આ કલ્ચર ડિફરન્સ વિશે. હા, ડેફિનેટલી નડ્યો, બહુ નડ્યો. હું એવું માનું છું કે ગુજરાતમાં ઘણું ઓપન કલ્ચર છે, એ થોડુંક ઓર્થોડોક્સ ખરું ત્યાંનું કલ્ચર. એ લોકો પોતાના મતલબ કલ્ચર અને સંસ્કૃતિ પ્રત્યે વધારે આમ એટેચ છે. ને જલ્પા, જયંતનો એપ્રોચ કેવો રહેતો આ સમયે? બહુ ન્યુટ્રલ રહેતો, કારણ કે એમણે પહેલા આ વસ્તુ મને કીધી હતી કે ઘરમાં એડજસ્ટ તો કરવું જ પડશે, પણ પ્રેમથી એ કહી શકતા હતા કે એ લોકોનું હું કલ્ચર અપનાવું, ઘરનું વાતાવરણ ને એમની સાથેનું મારી લાઈફ પણ ઇઝી ગોઈંગ બની જાય ને. 18 વર્ષ પહેલા 5 મિનિટમાં લીધેલા એ નિર્ણય માટે, એમજી કોલેજના કોરિડોરમાં સહી કરીને કરેલા લગ્ન માટે જલ્પા ખુશ છે જયંત સાથે. ને હવે તો પરિવારવાળા પણ. હું આરતી વિશ કરું છું આ કપલને અત્યાર સુધી જેમ જીવતા આવ્યા છો એમ જીઓ દિલસે. અને હા, અમદાવાદની લવ સ્ટોરીઝના પાત્રોને તમે જોઈ શકો છો ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર. 94.3 FM પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, જીઓ દિલસે. नाड़ी 4.3 FM जीना हो तो जियो दिल से.